વડોદરા મહાનગરપાલિકાની ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના નાગરિકો માટે રસ્તા બંધ અને ડાયવર્ઝન અંગેની નોટિસ જાહેર કરવામાં આવી છે. ડભોઈ રોડ પર મહાનગર નાળા બીએસયુપીના આવાસો તરફથી ગાજરાવાડી ટાંકી સુધી મેન્યુઅલ પુશિંગ પદ્ધતિથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલુ છે. આને કારણે પ્રતાપનગરથી સોમા તળાવ તરફ જતા પટેલ એસ્ટેટ 4 રસ્તાથી મહાનગર તરફનો રસ્તો મોટા વાહનો માટે કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. વાહન ચાલકો ગાજરાવાડી પટેલ એસ્ટેટથી આરસીસી રોડ થઈ ગણેશનગર 3 રસ્તા સુધીનો ઉપયોગ કરી શકશે. લેરીપુરા ગેટથી કાલુપુરા સેન્ટ્રલ સ્ટોરવાળા રસ્તે થઈ છત્રપતિ શિવાજી અતિથિગૃહ સુધી ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ છે. પદ્માવતી ત્રિકોણ લાલકોટથી ગાંધીનગર ગૃહ તરફ જતો રસ્તો તમામ વાહનો માટે બંધ રહેશે. ભક્તિ સર્કલ કાલુપુરા રોડ નાકાથી શ્રી છત્રપતિ શિવાજી અતિથિગૃહ સુધીનો રોડ પણ તમામ વાહનો માટે બંધ રહેશે. લહેરીપુરા ગેટથી ગાંધીનગર ગૃહ તરફ જતા વાહનો લાલકોટ થઈ દાંડિયા બજાર ટાવરજા રસ્તા થઈ ઢીંગલી સર્કલ તરફ જઈ શકશે.